નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર છે આપણે દ્રાવણોના ભૌતિક સ્વભાવ છે એના વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ચર્ચા કરવાની છે દ્રાવણની સાંદ્રતા વિશે. સૌથી પહેલા તો દ્રાવણની સાંદ્રતા છે એ કહેવાય કોને? તો એના માટેની વ્યાખ્યા છે કે દ્રાવક બરોબર સમજતા જજો. દ્રાવક અને દ્રાવ્યના એકબીજાની સાપેક્ષે પ્રમાણને સાંદ્રતા કહેવામાં આવે છે. દ્રાવક અને દ્રાવ્યના એકબીજાની સાપેક્ષે પ્રમાણને સાંદ્રતા કહેવામાં આવે છે. હવે આ પોઈન્ટ આપણે સમજીએ. તમને એક સરસ મજાના ઉદાહરણથી હું સમજાવું. માની લો કે આપણી પાસે છે એ 3 બીકર છે અને એવું ધારી લો કે આ ત્રણેય બીકર છે એ એક સરખા છે. બરોબર સમજતા જજો. માની લો કે આપણી પાસે 3 બીકર છે. આપણે નામ આપી દઈએ છીએ બીકર A, બીકર B અને બીકર C. આ 3 બીકર છે અને ત્રણેય બીકર છે એક સરખા છે. ત્રણેયની અંદર 100 મિલી જેટલું પાણી ભરેલું છે. એટલે કે ત્રણેયની અંદર પાણીનું પ્રમાણ છે આપણે સરખું રાખ્યું છે. બરોબર સમજતા જજો. પાણીનું પ્રમાણ આપણે સરખું રાખ્યું છે. હવે હું શું કરીશ તો કે પહેલા બીકરની અંદર છે આપણે 1 ચમચી છે એ ખાંડ નાખશું. બીજા બીકરની અંદર આપણે 2 ચમચી ખાંડ નાખશું અને ત્રીજા બીકરની અંદર આપણે 3 ચમચી છે એ ખાંડ નાખશું. વાતને વિદ્યાર્થી મિત્રો બરોબર સમજો. આપણે 3 બીકર લીધા, ત્રણેયમાં 100 મિલી પાણી ભર્યું. પહેલા બીકરમાં 1 ચમચી ખાંડ નાખી, બીજા બીકરમાં 2 ચમચી ખાંડ નાખી અને ત્રીજા બીકરની અંદર 3 ચમચી ખાંડ નાખી. તો હવે હું તમને એમ પૂછીશ કે સૌથી વધારે સાંદ્ર દ્રાવણ કયું બન્યું? તો તમે કહેશો કે સર દ્રાવણ C. શા માટે? તો કે એમાં પાણીની સાપેક્ષે ખાંડનો જથ્થો વધારે છે. કેમિસ્ટ્રીની ભાષામાં કહું તો દ્રાવકની સાપેક્ષે દ્રાવ્યનો જથ્થો બાકીના કરતા વધારે છે. તો આ જે વિદ્યાર્થી મિત્રો બાબત છે તેને સાંદ્રતા કહેવાય. આપણે ઊંધું પણ કરી શકીએ. માની લો કે બધામાં 1 ચમચી જ ખાંડ નાખીએ. 1 ચમચી જ ખાંડ નાખીએ. પણ પહેલા બીકરમાં 100 મિલી પાણી ભરીએ, બીજા બીકરમાં 250 મિલી પાણી ભરીએ અને ત્રીજા બીકરની અંદર છે એ 400 મિલી પાણી ભરીએ. તો હવે સાંદ્રતા કોની વધારે છે? તો તમે એમ કહેશો કે સર બીકર A ની. શા માટે? તો કે એમાં દ્રાવ્યની સાપેક્ષે દ્રાવક છે એ બાકીના કરતા ઓછો છે. તો વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણ છે અથવા બીકર A છે બરોબર એની સાંદ્રતા આ કિસ્સામાં વધારે થાય. તો વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો મતલબ એમ છે કે દ્રાવક અને દ્રાવ્યના એકબીજાની સાપેક્ષે પ્રમાણને છે એ સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે સાંદ્રતા દર્શાવવાની રીત. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીત વિશે આપણે વાત કરવાની છે કે દ્રાવણની સાંદ્રતા છે એ કેટલી રીતે છે એ દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણની સાંદ્રતા ઘણી બધી રીતે દર્શાવી શકાય. એમાંથી પહેલી રીત છે પરસેન્ટેજ V/V. બીજી રીત છે પરસેન્ટેજ W/W. ત્રીજી રીત છે પરસેન્ટેજ W/V. ચોથી રીત છે મોલ અંશ. પાંચમી રીત છે
ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન. છઠ્ઠી રીત છે મોલારિટી. સાતમી રીત છે મોલાલિટી. આઠમી રીત છે ફોર્માલિટી. નવમી રીત છે pH. આવી ઘણી બધી રીતે છે એ આપણે દ્રાવણની છે એ સાંદ્રતા છે એ દર્શાવી શકીએ છીએ. આજે હું તમને પહેલી 3 રીત છે એવું ભણાવવાનો છું. બાકીની 3 રીત જે આપણા સિલેબસમાં છે એ આપણે આની પછીના લેક્ચરની અંદર શીખશું. તો ચાલો આપણે સૌથી પહેલી રીતથી શરૂઆત કરીએ, percentage V/V થી. ચાલો બરોબર ધ્યાન આપજો. અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો પોઈન્ટ percentage V/V. આને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કદથી ટકાવારી. બરોબર મારા શબ્દો છે ધ્યાનથી સાંભળજો. આ રીતે કહેવાય છે કદથી ટકાવારી, અથવા એને બીજી વાર કદથી પ્રતિશત પ્રમાણ પણ કહેવામાં આવે છે. એક વસ્તુ હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. બંને કદમાં છે દ્રાવક અને દ્રાવણ અને દ્રાવ્ય. બંને મિલીમાં હશે, કદથી હશે. એટલે આ રીતમાં જો પહેલું જે હશે એ દ્રાવ્ય હશે અને બીજું જે હશે એ દ્રાવણ હશે. આ હંમેશા યાદ રાખજો. પહેલું છે એ દ્રાવ્ય હોય અને બીજું છે એ દ્રાવણ હશે. બંને મિલીમાં હશે. એટલે જો હું તમને એક સ્ટ્રક્ચર દ્વારા છે એની વ્યાખ્યા સમજાવું. માની લો કે આ 100 મિલી છે એ દ્રાવણ છે. આ 100 મિલી છે એ દ્રાવણ છે. તો 100 મિલી દ્રાવણમાં આપણે દ્રાવ્ય ઓગાળ્યો છે અને એ દ્રાવ્ય શેમાં છે તો કે મિલીમાં છે. તો એને percentage V/V તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એની વ્યાખ્યા હું તમને અહીંયા આગળ બોર્ડ ઉપર છે એ લખી દઉં છું. બરોબર સાંભળતા જજો, સરસ રીતે છે એ શીખતા જજો. આપણે વ્યાખ્યા બનાવીએ કે 100 મિલી દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મિલીમાં કદને, જો હું લખું છું વ્યાખ્યા કે 100 મિલી દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મિલીમાં કદને percentage V/V કહે છે. આ એની વ્યાખ્યા થઈ. આ આકૃતિ ખાસ તમે દોરી રાખજો કે જેથી કરીને તમે વ્યાખ્યા સરસ મજાની રીતે પાકી કરી શકો. હજી એક વખત રિપીટ કરી જાઉં છું. 100 મિલી દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મિલીમાં કદને શું કહેવાય છે? percentage V/V કહેવાય છે. હવે આપણે એનું સૂત્ર બનાવીએ કે percentage V/V બરાબર તો કે દ્રાવ્યનું કદ મિલીમાં આવશે છેદમાં દ્રાવણનું કુલ કદ એ પણ મિલીમાં આવશે અને એને ગુણ્યા 100 આવશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એનું સૂત્ર આવું થશે percentage V/V બરાબર દ્રાવ્યનું કદ મિલીમાં છેદમાં દ્રાવણનું કુલ કદ મિલીમાં એને ગુણ્યા 100. હવે આપણે એક બાબત સમજીએ. માની લો કે તમને લોકોને આવું આપ્યું છે કે 10% V/V ઇથેનોલનું જલીય દ્રાવણ
માની લો કે તમને આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે કે 10% V/V ઇથેનોલનું જલીય દ્રાવણ, તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો આનો અર્થ શું થાય. 10% V/V ઇથેનોલનું જલીય દ્રાવણ, આનો અર્થ શું થાય? તો કે આની અંદર 10 મિલી છે, 10 મિલી છે એ ઇથેનોલ હશે અને સાથે 90 મિલી છે, 90 મિલી તે પાણી હશે. તો હંમેશા યાદ રાખજો આવું ક્યારેય તમને કોઈ સ્ટેટમેન્ટ આપે કે 10% V/V ઇથેનોલનું XYZ નું જલીય દ્રાવણ, તો જેટલા ટકા હોય એટલું મૂળ દ્રાવ્ય હોય, બાકીનું પાણી હોય. તો આની અંદર આપણે વાત કરીએ 10 મિલી ઇથેનોલ હશે અને સાથે 90 મિલી પાણી હશે, એમ ટોટલ દ્રાવણ છે એ 100 મિલી જેવી હશે. અન્ય ઉદાહરણોની અંદર આપણે જોવા જઈએ તો 35% V/V ઇથિલિન ગ્લાયકોલ નું જલીય દ્રાવણ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 35% V/V ઇથિલિન ગ્લાયકોલ નું જલીય દ્રાવણ છે ને, એ દ્રાવણ છે ને એ હિમ નિરોધી છે, એટલે કે બરફને જામવા દેતું નથી. પરિણામે છે એ શું કરે છે તો કે પાણીનું ઠાર બિંદુ, બરોબર સાંભળજો, પાણીનું ઠાર બિંદુ છે એ 255.4 કેલ્વિન ઘટાડીને લાવે છે. માટે આ દ્રાવણનો ઉપયોગ છે એ મોટર કાર એન્જિનની અંદર છે થાય છે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ છે એ હિમ નિરોધી દ્રાવણ છે. કામ શું કરે છે તો કે એ પાણીનું ઠાર બિંદુ ઘટાડીને 255.4 કેલ્વિન લાવે છે, એટલા માટે એનો ઉપયોગ એન્જિનની અંદર થાય છે. હવે આગળ વધીએ આપણા બીજા એકમ તરફ. બરોબર સમજતા જજો, બરોબર ધ્યાન આપતા જજો. હવે આપણે બીજો એકમ સમજવાનો છે અહીંયા આગળ. બીજો છે percentage W/W. તો એના વિશે હું તમને માહિતી આપું છું કે percentage W/W આને કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો કે વજનથી ટકાવારી, અથવા એને બીજી ભાષામાં કહેવાય છે વજનથી ટકાવાર પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એને યાદ રાખવા માટે તમે જોઈ લો કે દ્રાવ્ય છે અને દ્રાવણ છે એ બંને વેટ એટલે કે ઘન સ્વરૂપમાં છે. એટલે આને યાદ રાખવા માટે આપણે એક સ્ટ્રક્ચર વસ્તુ દોરીએ કે જેથી કરીને ઝડપથી આને યાદ રાખી શકીએ. માની લો કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ હોય, 100 ગ્રામ છે એ દ્રાવણ, એની અંદર ઓગળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને આપણે છે percentage W/W કહીશું. તો હવે જો આના ઉપરથી આપણે વ્યાખ્યા આરામથી લખી શકીએ કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને હું અહીંયા આગળ ઉપર લખું છું કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને percentage W/W કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સૂત્ર લખવું હોય, તો સૂત્ર કઈ રીતે બનશે? percentage W/W is equal to, જો હું સૂત્ર બનાવું છું કે દ્રાવ્યનું વજન એ ગ્રામમાં છેદમાં દ્રાવણનું
કુલ વજન એ પણ ગ્રામમાં એને ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખી લેજો. %W/W દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કુલ વજન ગ્રામમાં એને ગુણ્યા 100. હવે માની લો કે કોઈ તમને આવું સ્ટેટમેન્ટ આપે છે કે 10% W/W ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે. બરોબર સાંભળજો. તમને કોઈ આવું સ્ટેટમેન્ટ આપે છે કે 10% W/W ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે, તો આનો મતલબ શું થશે? તો કે આની અંદર છે એ 10 ગ્રામ એ ગ્લુકોઝ હશે અને સાથે 90 ગ્રામ છે એ પાણી હશે. યાદ રાખજો, પાણી ઘન સ્વરૂપે લેવાનું છે. બરોબર? તો 10 ગ્રામ ગ્લુકોઝ હશે અને 90 ગ્રામ એની અંદર પાણી હશે. બીજું, આના અન્ય ઉપયોગો કયા કયા છે? તો કે આના અન્ય ઉપયોગો છે કે રાસાયણિક અનુપ્રયોગમાં ઉપયોગી છે. પછી જે બજારની અંદર બ્લીચિંગ મળે છે, એટલે કે બજારનું બ્લીચિંગમાં 3.62% W/W સોડિયમ હાઇપોક્લોરાઇટ હોય છે. આનું નામ વિદ્યાર્થી મિત્રો યદ રાખજો. આનું નામ થશે સોડિયમ હાઇપોક્લોરાઇટ. યસ, તો યાદ રાખજો 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એ બજારું બ્લીચિંગ ની અંદર છે એ જોવા મળે છે. આગળ વધીએ ત્રીજા એકમ ઉપર. આજનો ત્રીજો એકમ સરસ રીતે શીખતા જજો. ત્રીજો એકમ મારે તમને સમજાવવાનો છે %W/V. ચાલો તો એના વિશે આપણે જોઈએ. %W/V આને કહેવાય છે વજન કદથી ટકાવારી. વજન કદથી ટકાવારી. હવે આને યાદ રાખવું તો એક સહેલો રસ્તો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દ્રાવ્ય છે એ ઘન સ્વરૂપે હશે અને દ્રાવણ છે એ વોલ્યુમ એટલે કદ. એટલે આપણે આવી રીતે લખવાનું છે કે 100 મિલી દ્રાવણમાં ઓગાળેલ 100 મિલી દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને, આ વ્યાખ્યા થઈ ગઈ. જો અહીંયા દ્રાવ્ય છે એ આપણે ઘન સ્વરૂપ એટલે ગ્રામમાં લેવાનું છે. પછી દ્રાવણ એટલે બી એ આપણે મિલીમાં લેવાનું છે. તો જો 100 મિલી દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને, એટલે હું વ્યાખ્યા અહીંયા આગળ ઉપર લખું છું કે 100 મિલી દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના ગ્રામમાં વજનને %W/V કહે છે. હવે આપણે એનું સૂત્ર બનાવવું હોય તો આપણે એનું સૂત્ર કઈ રીતે બનાવશું? %W/V બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં, બરોબર સાંભળજો, છેદમાં દ્રાવણનું
કદ એ મિલીમાં, કેમ કે દ્રાવણ છે એ તમે જો મિલીમાં છે એટલે દ્રાવણનું કદ મિલીમાં એને ગુણ્યા 100. આની અન્ય માહિતી છે એ જોવા જઈએ તો આ એકમનો ઉપયોગ છે એ ફાર્મસી ક્ષેત્રે થાય છે. દવાઓનું જે ક્ષેત્ર છે એની અંદર આ એકમનો ઉપયોગ થાય છે. તો આપણે શરૂઆતના 3 જોયા. હવે આગળ વધીએ. આજનો લાસ્ટ એકમ જેનું નામ છે મોલ અંશ, એ પણ સાથે સાથે છે આપણે જોઈ લઈએ. ચાલો આપણે ભણવાનું છે મોલ અંશ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ કે મોલ અંશને છે x વડે દર્શાવાય. એનું સૂત્ર આવું થશે: x બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એનું આ રીતનું સૂત્ર બનશે: x બરાબર, x એટલે મોલ અંશ, બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આપણે જેટલા દ્રાવણ સિલેબસમાં છે એ બધા જ કેવા છે? દ્વિઅંગી છે. તો આપણે દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ. કોઈ પણ દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ, એના જો ઘટક A અને B હોય તો તેના મોલ કેટલા થશે? Na અને Nb થશે. આપણે સંજ્ઞામાં લખીએ છીએ. માની લો કે કોઈ દ્વિઅંગી દ્રાવણ છે. દ્વિઅંગી દ્રાવણ મેં તમને પહેલા સમજાવ્યું છે કે દ્વિઅંગી દ્રાવણ એટલે જેમાં બે જ ઘટક હોય, A અને B. હવે A ના મોલ Na અને B ના મોલ Nb થશે. તો હવે આપણે કોઈના મોલ અંશ શોધવા હોય, માની લો A ના મોલ અંશ શોધવા છે, બરોબર? આપણે A ના મોલ અંશ છે એ શોધવા છે, XA. તો એના ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે Na Nb, આવું સૂત્ર થશે. વિચારી લો. હવે માની લો કે દ્વિઅંગી દ્રાવણ સિવાય, માની લો આપણે દ્વિઅંગી દ્રાવણ સિવાય માની લો કે આપણે એવું વિચારી લઈએ કે જો દ્રાવણમાં I ઘટકો છે, એટલે કે ઘણા બધા ઘટકો છે, ઇન્ફિનિટી અનંત ઘટકો છે, તો ત્યારે શું થશે? તો કે મારે છે કોઈ I ઘટકનું મોલ અંશ શોધવું હશે તો મારે એના મોલ અને છેદમાં કુલ મોલ એટલે N1 N2 N3 Ni સુધી લઈ જવું પડશે. માની લો કે I છે એટલે ઇન્ફિનિટી અનંત ઘટક છે, તો અનંત ઘટકના મોલ અંશ આપણે શોધવા હોય xi, તો Ni ના છેદમાં કુલ મોલ થશે. હવે આ તો બધાનો સરવાળો છે એટલે સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? xi Ni upon આ બધાનો સરવાળો એટલે સિગ્મા Ni. આ આપણું સૂત્ર બનશે. તો આ થઈ ગાણિતિક ગણતરી. આગળ વધીએ કે હંમેશા યાદ રાખો કે દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશનો સરવાળો એક જ થાય. આ હંમેશા યાદ રાખો. તમને 11 સાયન્સમાં તમારા ટીચરે ભણાવ્યું હશે કે દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશનો સરવાળો છે એ હંમેશા એક થાય. અને અન્ય જાણકારીમાં કે વાયુમય દ્રાવણો છે સાંદ્રતાની જાણકારી માટે
જાણકારી માટે આ એકમ ઉપયોગી છે કે જેટલા વાયુમય દ્રાવણો છે એના માટે આપણે મોલ અંશથી છે એ ગણતરી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે 4 એકમો ભણ્યા. હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીના આપણા જે સિલેબસમાં છે 3 એકમો ભણશું. આઈ હોપ કે આજના લેક્ચરની અંદર તમને મજા આવી હશે. બરોબર, સરસ રીતે આ બોર્ડ વર્ક હું સાઈડમાં જાઉં છું એનો સ્ક્રીનશોટ પાડી અને લખી લેજો. ફરીવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.